નમસ્કાર દર્શક મિત્રો, જે ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। દાહોદ સબ જેલ ખાતે 32માં વિશ્વ આદિવાસી દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી। બંદીવાનો અને સ્ટાફે ટીમલીના તાલે ધૂમ મચાવી। દાહોદ સબ જેલ ખાતે સકારાત્મક વિચારો દ્વારા પરિવર્તન અભિયાન અંતર્ગત 32માં વિશ્વ આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। જેલ વિભાગના ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં બંદીવાનો અને જેલ સ્ટાફે પરંપરાગત વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું। જેલોના પોલીસ મહાનિર્દેશક ડૉક્ટર KLN રાવ, નાયબ જેલ મહાનિરીક્ષક RP બારોટ તેમજ વડોદરા ઝોનના નાયબ જેલ મહાનિરીક્ષક સરોજ કુમારીના માર્ગદર્શન હેઠળ દાહોદ સબ જેલ ખાતે વિશેષ કાર્યક્રમો યોજાયો હતો। ઉજવણીના ભાગરૂપે પ્રથમ જેલ કચેરી તથા બંદીવાનોની બેરેકની સઘન સાફ સફાઈ કરવામાં આવી હતી। જેલના કર્મચારીઓ અને બંદીવાનોએ પરંપરાગત આદિવાસી વેશભૂષા ધારણ કરી ટીમલીના તાલે આદિવાસી લોકનૃત્ય રજૂ કર્યું હતું, જેનાથી સમગ્ર જેલ પરિસર ઉત્સાહમય બની ગયું હતું। દાહોદ સબ જેલના અધિક્ષક ML ગમારાએ જણાવ્યું હતું કે આદિવાસી બાહુલ્ય ધરાવતો દાહોદ જિલ્લામાં જેલવાસ દરમિયાન પણ બંદીવાનો પોતાની પરંપરા સાથે જોડાયેલા રહે છે અને તેમનામાં આત્મવિશ્વાસ વધે તે માટે આયોજન કરાયું છે। અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બંદીવાનોમાં માનવતા, શિસ્ત અને પુનઃસ્થાપનાની ભાવના કેળવવાનો છે। કાર્યક્રમના અંતે જેલ પ્રશાસન દ્વારા તમામ બંદીવાનો માટે મીઠાઈ તથા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। મારું નામ ML ગમારા, અધિક્ષક દાહોદ સબ જેલ। સ્વચ્છતા અભિયાન અંતર્ગત આ તારીખ 8 અને 9 બે દિવસ અમારા બંદીવાનોએ બહુ જ સારી જહેમત કરી અને જેલમાં અલગ અલગ ખૂણે ખાંચકેથી પણ સાફ સફાઈ કરેલ છે, તે બદલ તેઓનો દિલથી આભાર। અને આ સાફ સફાઈ થયા બાદ આજરોજ વિશ્વ આખું જે મૂળ નિવાસી આદિવાસી સમાજ છે તેનો ભવ્યથી ભવ્ય તહેવાર ઉજવતો હોય, તેમાં અમારા બંદીવાનો અને અત્રેની જેલના 90% બંદીવાનો આદિવાસી હોય, તેઓને કોઈ અફસોસ ન રહે કે અમે પણ અમારો વિશ્વ આદિવાસી દિવસ ઉજવી ન શક્યા। તેને લીધે અમે પણ જેલમાં આજરોજ ધામધૂમથી વિશ્વ આદિવાસી દિવસ ટીમલીના તાલે ઉજવવામાં આવેલ છે। સોલંકી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો PLV, જે અહીંયા દર બુધવારે અને શુક્રવાર બંને દિવસ આવું છું। ખાસ તો બંદીવાનોને હેલ્પ કરવાનો મારો પ્રયત્ન છે। આજનો જે કાર્યક્રમ મેં જોયો કે ગમારા સાહેબ જે આદિવાસી દિવસ હોય, આદિવાસી દિવસની ઉજવણી ખૂબ સરસ કરી, કેમ કે 90% બંદીવાનો આદિવાસી જ છે અને મૂળ આદિવાસી દિવસનું યુવાનોએ એ રીતે નક્કી કર્યું છે કે આ દેશ પર ફિરંગીઓ રાજ કરતા હતા અને જ્યારે ફિરંગીઓ પાસેથી આ દેશની સત્તા આપણને મળી ત્યારથી યુવાનોએ નક્કી કર્યું કે આ સત્તા મૂળ નિવાસીઓને આપી દે। એ ઉપલક્ષમાં આ દિવસમાં ઉજવણી કરવામાં આવે છે। ખરેખર ખૂબ ધન્યવાદ છે આ જેલના અધિક્ષક શ્રી GM ગમારા સાહેબ, ખૂબ સરસ કાર્યક્રમ કરે છે અને એનો આખો સ્ટાફ બી આમાં ખૂબ સહભાગી થઈ રહ્યો છે। તે જેલના દરેક સ્ટાફને આ માટે હું અભિનંદન અને ધન્યવાદ આપું છું। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।